વર્ષ 1952 ભારતની પહેલી લોકસભા ચૂંટણી. એ સમયે જ્યારે દેશભરમાં ચારેકોર નહેરુ નામની લહેર ચાલતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સંસદની 364 અને વિધાનસભાની 2247 બેઠકો પર જીત મેળવી હતી. પણ શું તમને ખબર છે કે આ જ ચૂંટણીમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની એક દૂધ વેચવાવાળા સામે હાર થઈ હતી. આજથી 72 વર્ષ પહેલાંનો સમય. એ સમય જ્યારે જવાહરલાલ નહેરુ જનનેતા હતા. જ્યાં જુઓ ત્યાં દરેકના મોઢે બસ એક જ નામ, જવાહરલાલ નહેરુ. એ સમયે કોંગ્રેસમાંથી જે પણ ઉમેદવારને ટિકિટ મળતી તે ન્યાલ થઈ જતો. આ ચૂંટણીમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ અનુસૂચિત જાતિ ફેડરેશન પાર્ટી તરફથી ચૂંટણી લડવા ઊભા રહ્યા હતા. આંબેડકરની ઓળખ દેશભરમાં અનુસૂચિત જાતિના મજબૂત નેતા તરીકે થતી, જેમની સામે કોંગ્રેસે નારાયણ એસ કાજરોલકરને ઊભા રાખ્યા હતા. કાજરોલકર પછાત વર્ગમાંથી આવતા હતા. દૂધનો વ્યવસાય કરતા સાવ નવા નેતા હતા. પણ દેશભરમાં એ સમયે નહેરુનો જુવાળ એવો જોરદાર હતો કે કાજરોલકરે બાબા સાહેબ આંબેડકર જેવા મજબૂત નેતાને 15,000 વોટથી હરાવ્યા. આ મત વિસ્તારનું પરિણામ તે સમયે દેશભરમાં લોકચર્ચાનો વિષય બની ગયું હતું. તો આ હતો કિસ્સો એક દૂધવાળાએ એક મજબૂત નેતાને આપેલી કારમી હારનો. ઇતિહાસની અટારીએથી તમારા માટે આવા જ નવા કિસ્સાઓ લાવતા રહીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.